પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો। મેઘરાજાની જે રીતે ચોમાસામાં આગમન થયું હતું, જે આગમનથી જ ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી હતી। ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે મોંઘાદાટ ખાતર બિયારણ લાવી મહેનત કરી ખેડૂતોએ મુખ્યત્વે મકાઈ અને ડાંગરનો પાક કર્યો હતો। પરંતુ સમયની સાથે જે રીતે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો, કોહવાઈ ગયો અને નુકસાન થયું। જેના બાદ ખેડૂતોને એક ડાંગરના પાક પર આશા હતી, પરંતુ ડાંગરના પાક પર પણ જાણે મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવા દ્રશ્યો 2 દિવસથી જોવા મળી રહ્યા છે। સતત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પંચમહાલ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ તૈયાર થયેલી ડાંગર છે તે જમીનદોસ્ત થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડાંગર છે જે તૈયાર થઈ ગઈ છે અને આ તૈયાર થયેલા ડાંગરના દાણા સાથેનો જે ડાંગરનો છોડ છે એ જમીનદોસ્ત થઈ ગયો છે। હવે આ ડાંગર કોહવાઈ જવાની છે અને ખેડૂતોના જે મહેનત છે તેની પર પાણી ફરી વળ્યું છે। આપ જોઈ શકો છો તમામ જે ડાંગર છે તે તૈયાર થઈ ગઈ હતી। થોડા દિવસમાં ખેડૂતોને એક લણવાની આશા બંધાઈ હતી, પરંતુ આ દાણો પલળી ગયો છે, તે કોહવાઈ જશે અને જેથી ખેડૂતોને ઘાસચારામાં પણ ઉપયોગમાં નહીં આવે, સાથે સાથે જે તેની મહેનત છે તે માથે પડશે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। આ તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ડાંગર પડી ગઈ છે। બીજી તરફ અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર જે જમીન છે તેમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ પડો ફૂટી ગયો છે, પડોવાઈ ગઈ છે, જેથી શિયાળાની ખેતીમાં પણ નુકસાન થશે એવી હાલ ખેડૂતોને ભીતિ વ્યાપી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે જ્યાં પાણી ખેતરમાં ભરાયેલું રહ્યું છે, જેથી શિયાળાની ખેતીમાં પણ ખેડૂતોને ભારે તકલીફ પડવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે ખેડૂતો બીજી તરફ જણાવી રહ્યા છે કે જે સરકાર દ્વારા વળતર આપવામાં જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વળતર છે જે ખેતીના ખર્ચાના પ્રમાણમાં યોગ્ય નહીં હોવાનું, જેથી સરકાર ખેડૂતો સાથે એક મજાક કરી રહી હોય એવો પણ ખેડૂતો ભાવ વ્યક્ત કરી રહ્યા છે। સાથે સાથે ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય રીતે વળતર આપવામાં આવે એવી હાલ માગણી કરી રહ્યા છે। આ વખતે દર વર્ષ કરતાં શરૂઆતમાં વરસાદ સારો થયો, એના હિસાબે અમે સારો એવો ખર્ચો કરી ખેતરોની અંદર મકાઈ, ડાંગર વગેરે પાકનું આયોજન કર્યું। શરૂઆતમાં વરસાદ સારો થયો, મકાઈઓ પણ સારી હતી, ડાંગર પણ સારી હતી, પરંતુ મકાઈઓ તૈયાર થઈ અને એની અંદર દાણા આવવાની તૈયારી થઈ અને એ જ સમયે અતિશય વરસાદ પડ્યો, જેના કારણે મકાઈઓ ઉપર ઊભીની ઊભી કોઈ ગઈ અને ફરી પવન આવ્યો એટલે મકાઈઓ પડી ગઈ। ત્યાર પછી મકાઈઓની આશા પૂરી થઈ ગઈ। હવે ડાંગરો સારી હતી, કુદરતી રીતે પાણી પણ બહુ સારું હતું, પરંતુ ડાંગરો તૈયાર થઈ ગઈ અને છેલ્લા 2-3 દિવસથી અતિશય વરસાદ અને એની સાથે પવન આવ્યો, એ પવનના કારણે ડાંગરો ઊભીને ઊભી ખેતરમાં પડી ગઈ। હવે ડાંગરો પડી ગઈ એટલે એની અંદર ખેતરમાં પાણી ભરાઈ ગયું અતિશય વરસાદના કારણે। હવે પાણી ભરાઈ ગયું એટલે ડાંગર પડી ગઈ અને અંદરની અંદર હવે કોઈ જવાની તૈયારીમાં છે, એટલે ડાંગર પણ હાથમાં નથી આવવાની કે ઘાસચારો પણ હાથમાં નથી આવવાનો। મકાઈમાં પણ એવું થયું, ડાંગરમાં પણ એવું થયું, જમીનમાં અત્યારે પડવાઈ ગયો, પાણી ફૂટી ગયું એટલે ખેતરમાં જવાય એવું પણ નથી। એટલે અમારો જે ખર્ચો કર્યો હતો એ ખર્ચો તો ઠીક, પણ કશું અમારા હાથમાં આવવાનું નથી। હવે સરકાર શ્રી સર્વે કરીને અમને જે કંઈ સહાય આપે છે એના હિસાબે જો અમે જોવા જઈએ તો અત્યારે ટ્રેક્ટરોથી ખેડવાનું, મોંઘા બિયારણ, ખાતર એ વગેરેનો ખર્ચો ગણવા જઈએ તો એના અનુસંધાનમાં કશું જ નથી। એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે જે અમારું નુકસાન છે એનું સર્વે કરી અને એ પ્રમાણે વળતર આપે તો સારું, એવી અમારી ઈચ્છા છે। ત્યારે મકાઈ ઓરી તો મકાઈમાં એવી આશા હતી કે જબરજસ્ત છોડવા દેખાયા। હવે મકાઈ ડોળા ફૂટવાની તૈયારીમાં વરસાદ ચાલુ રહ્યો, એમાં ડોળા બી નહીં ફૂટ્યા અને ફૂટ્યા તે વરસાદ છેલ્લે ઘણો બધો પડ્યો એટલે મકાઈ બી ખલાસ થઈ ગઈ। પછી છેલ્લે ડોંગરની બી આશા હતી કે ડોંગરમાં વરસાદ એટલો જબરજસ્ત પડે કે ડોંગર નીચે બી પાડી મૂકી, ડોંગર પાડી દીધી, ઘાસ બી નહીં હાથમાં આવે ને ડોંગર બી કોઈ જી અને કોઈ જવાની શક્યતા છે જ। આ કોઈ જી એને હવે હાથમાં કંઈ આવવાનું પણ નથી। હવે ઘાસ નહીં હાથમાં આવે કે નહીં ડોંગર આવે। હવે અમારે પેલું વળતર કંઈક આપવાનું કહેતા હતા, એમાંય કોઈ મજા નથી આવવાની। હવે આ ઘાસ બી કોઈ જશે। 2-4 દિવસ વરસાદ જો આવા પડ્યા જશે તો કંઈ પણ હાથમાં આવવાનું નથી એવી શક્યતા છે। હવે જે કંઈ વળતર રૂપી મળે તો સારું, નહીં મળે તો પછી ખેડૂત નીચો ઢીલો પડી જવાનો। મારે 3-3.5 વીઘા જેવી ડોંગર, એમાં બધામાં જ આવું થયું, એક ખેતરમાં ઊભું નથી, આ બધામાં જ એવું થઈ ગયું। આ વર્ષે પહેલાથી જ વરસાદ સારો છે અને અમને એમ થયું કે સારો વરસાદ છે આ વર્ષે, પણ વરસાદ સારો થયો અને પાક પણ સારો, મકાઈ, ડાંગર બધું સારું જ પહેલાંથી ઉછર્યું, અને પછી
ડોળા ફૂટવાની તૈયારીમાં વરસાદ ચાલુ ને ચાલુ ગાભા ચોંટી ગયા, કે ડોળા થયા નહીં, અને પછી મકાઈ પાડી દીધી વાયડો આવ્યો એટલે. ડોંગર સારી હતી, એમાં અમને એવું થયું કે ડોંગર સારી છે, પણ હમણાં 4-5 દિવસથી ડાંગર વરસાદ ચાલુ ને ચાલુ ડાંગરે પણ પાડી દીધી. ખેડૂતને એવું થયું કે પાક કોઈ જવાનો છે, પાણી ભરાઈ ગયું એટલે ડાંગર કોઈ જવાનું, એમને કઈ હાથમાં આવવાનું નથી. પછી સરકાર સામેથી વળતર આપે છે, એમ કરીને વળતર આપે તો સારું, નહીં તો અમને તો કઈ ખેડૂતને નુકસાન જ જવાનું છે.